આજે તો મારા ઘરે ગેસનો બોટલ જ પૂરો થઈ ગયો અને ના છૂટકે મેં બનાવ્યું આદિવાસી અધૂરું ઊંધિયું અને સિસ્ટરને બનાવી દીધી રોટલી। નમસ્કાર વાલા, હું રાકુલ બ્લોગર બિલોડ આરવલી ગુજરાતનો આદિવાસી અને સ્વાગત છે તમારું એક નવા વિડીયો। ફાઇનલી આજે તો સવારમાં મારા ઘરે ગેસનો બોટલ જ પૂરો થઈ ગયો અને સિસ્ટર કહેવા લાગે હવે કરવું તો કરવું શું, પણ ટેન્શન શાનું, આપણી જોડે આ દેશી સગડી તૈયાર જ છે ને। સિસ્ટરને મેં કહી દીધું તમે ખાલી રોટલીનું સાચવી લો, બાકી સબ્જીનું તો હું સાચવી જ લઉં છું। હું નીકળી ગયો લઈ ટોપલીને વાડીએ શાકભાજી લેવા। વાડીએ જોયું તો બસ પાલક જ દેખાય, બટ ના તો પાલક જ તોડવા લાગ્યો। થોડી કોથમીર અને લીલી લસણ લઈને આવી ગયો ઘરે। મમ્મી તો એ તુવેરને બરાબર સુધારવામાં લાગ્યા હતા। વાડીમાંથી એક ફુલેવર લાવીને બધી શાકભાજીને ધોઈ વોશ કરીને બેસી ગયો શાકભાજી સુધારવા અને સિસ્ટર બેસી ગયા આપણી આ દેશી સગડી પર રોટલી બનાવવા। એટલામાં એક બટાકો ડુંગળી કાપીને એક નંબર જીની પાલકની ભાજી કાપી દીધી, ફુલાવર કાપી લીલી લસણ કોથમીર કાપી દીધી। સિસ્ટરની જગ્યાએ રોટલી બનાવવા મારે બેસવું ના પડે એ ઈરાદાથી મને બહુ જ રમાડવાની ટ્રાય કરી, પણ ક્યાં ના છૂટકે તો મારે સગડીઓ બેસવું જ પડ્યું અને બાકી આજે રોટલી તો એક નંબર બનતી હતી વાલા। પછી હું આવી ગયો ઇમરજન્સીમાં મારા જીજુને મૂકવા ભિલોડા બસ સ્ટેન્ડ। ફટાફટ ઘરે આવીને બેસી ગયો આપણું અધૂરું ઊંધિયું બનાવવા। પપ્પા કંઈકથી તેલનો સ્ટોક લાવે છે પણ જોઈએ કેવું છે। તેલ ગરમ થઈ ગયું ને લીલી હળદર મરચા ડુંગળી નાખીને ફ્લાવર બટાકા મસાલા નાખીને લીલી લસણ કોથમીરને ફ્રાય કરીને એક નંબર હિંદાવા મૂકી દીધું। એટલામાં જ ગેસની બોટલ બાઇક પર બાંધીને પપ્પાને મોકલી દીધા ગેસની બોટલ ભરવા ભિલોડા। બાજુમાં આપણું અધૂરું ઊંધિયું તૈયાર જ હતું અને વાત જ શું કરું, એક નંબર ઊંધિયું બની મારા વાલા। જમતા જમતા અધૂરું ઊંધિયું કેમનું ખવાઈ ગયું ખબર જ ના પડી। છેવટના તો રોટલીથી વાસણ સાફ કરીને ખાવાનું પણ ના છોડ્યું। સિસ્ટરને ખાવું હતું પણ આપ જ ક્યાંથી, સિસ્ટર તો બહુ જ હસ્યા। આજે જિંદગીમાં પહેલી વાર અધૂરું ઊંધિયું ખાધું પણ કદી ના ભૂલવાલા। એટલામાં જ પપ્પા આવી ગયા ગેસની બોટલ લઈને। જોયું તો બોટલની વાલ તો લીકેજ હતી, કરવું તો કરવું શું, વાલમાં પાણી નાખીને જોયું તો ઓહો પરપોટા તો બુડબુડ ચાલુ થઈ ગયા। વિચાર્યું વાલ બહારથી પ્રોબ્લેમ સોલ્વ થશે, પણ ના કઈ જ ફરક નહીં। એટલામાં મમ્મીએ ઓર્ડર આપી દીધો વાડીએથી રીંગણ બીટ લાવવાના અને હું આવી ગયો વાડીએ અને થોડા ઘણા બીટ કાઢ્યા। 2-3 બીટ મોકલાવો કમારા વાલા। એટલામાં ભાણીઓને બંને ટોપલી લઈને આવી ગયા વાડીએ રીંગણ લેવા। રીંગણ બાકી એક નંબર ગમે તેવા મોટા દેખાય પણ અંદર બી ના જોવા મળે મારા વાલા। ઘણા લોકોને બિયારણ રાખવાનું પણ કહી દીધું છે। પછી મને ચા ગરમ કરીને દેશી જુગાડથી ગળી લીધી। ચા તો હતી થોડીક જ પણ બધાને હળીમળીને પીધી અને અમે મમ્મીને બંને નીકળી ગયા મામાના ઘરે જવા। પેટ્રોલ પુરાવીને આવી ગયા મામાના ઘરે। નાનીને મળીને થોડી ઘણી વાતો કરીને આવી ગયા નાના મામાના ઘરે। અહીંયા મામાની છોકરી સંધ્યાને મૂકી દીધી એક નંબર ચા। એક રકાબી ચા પીધી, મામીને આપી દીધા થોડા ચણા અને થોડા મરચા, લઈને આવી ગયા ઘરે। ઘરે આવે પપ્પાએ નવું ઊભું કર્યું, ખેતરેથી સાર લાવવાની છે। ભાણીઓને બંને એક એક બીટ લઈ વોશ કરીને આવી ગયા ખેતરે। આજે અમારું નાનું કેવું ખેતર, આ બધી સાર બાઈક ઉપર લઈ જવાની છે ઘરે। મસ્ત લાલ ચોળ 2 બીટ ખાઈને કામની શરૂઆત કરી। પપ્પાનું કામ એટલે તો તમે જોઈ જ લો, એક બાજુ તો ખેતરમાં ઓરવાનું ચાલુ ને એક બાજુ સાર બાંધીને ઘરે લઈ જવાનું। પપ્પાએ એમની ટેકનિકથી બાંધ્યો ભારો। એકવાર જોઈ તો લો મારા પપ્પાનો ભારો। ચડાવવા બોલાવું તો બોલાવું કોને, ના ઊંચું થાય તો પણ ઊંચું કરીને નથર કરતા રસ્તા પર બાઈક ઉપર લાવ્યા। બાઈક પકડીને પપ્પાને ભારો બાંધ્યો। ચાલુ ઘરે સુધી પોક્ષે ના પોકે એ જ બીક હતી મને તો। વાહ પપ્પા વાહ, તમારી વાત ના થાય ને શીરાનું શાક ના થાય, જ્યારે એ જ જાય એ ગયું। આવી જ રીતે 6-7 આંટા માર્યા અને અમારી બધી સાર પોકી ગઈ ઘરે। પછી તો પપ્પાને ઓર્ડર આપી દીધો ખેતરમાં ઓરવવાનો। પાવડો પકડીને લાગી ગયા પાણી વાળવા અને મારા ખેતરમાં આટલા બધા બતક ક્યાંથી આવ્યા, એટલામાં થઈ ગયો સનસેટ। તો ગાઈસ આજની આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો અને વિડીયો સારી લાગી તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો। તો બસ આજની આ વિડીયોને અહીંયા જ ખતમ કરીએ, મળીએ એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી બાય, ટેક કેર।